तो भाई दिन की शुरुआत होती है, दिवस की शुरुआत થાય છે પીવાના ચા પીવાથી। તો મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે। તો કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને કેમ છો? એકલા સજી તો બધે ખબર જ છે। અને મારા એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 કરીને મોસ્ટ વેલકમ, તમારા બધાનું સ્વાગત છે। તો સવાર મસ્ત મજાની આપણી પડી ગઈ છે, ખરાબે પડી છે એ વાત પૂછોમાં। અરે બહુ હવારના પોરમાં મારે આ એના ભાઈ હકીકતમાં એના બાવણા દુખવા માંડ્યા। બાવણા એને હા તો ગરમી થાય તો હું શું કરું બેટા? કે ને એ થોડાક મારા બાપુજી છે તો એ આવે, હું કહીશ એટલે આવી જાય। અને જો કેવું ચા પીવાનું ચાલુ કરી દે, હવાને જ બધે છોકરાઓ છાપડા વહેલા ઉઠી ગયા છે। એવું તો હું કે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું કે જો કોમલ આવે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। કેમ આખું વીજી જશે? એવું ભાઈ તડકો જાજો છે, તડકો ભાઈ હવે રાજકોટમાં અમારા એટલે ભાઈ શું કરી તો અમે અમને ગરમી નથી થતી તને એક ને થઈ છે કઈ હા નીતરું જો ને આખો સવારનો 5 વાગ્યાનો રિહાવાનું ચાલુ થઈ જાય પછી જો ફટદેરાનું તો હું કે ડાયરો બધો જલસામાં ને જલસા જઈ છે। વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તમે હા મારી ચેનલમાં નવા હોય અને મારા વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરજો। એક ગુજરાતી તરીકે સબસ્ક્રાઈબ કરી દેજો, હું કોઈને કહીશ નહીં તો સપોર્ટ કરી દેજો અને કોમેન્ટ મારી દેજો અને લાઈક કરી દેજો, એક સબસ્ક્રાઈબ ખાલી દબાવી દેજો। તો હું કે બાકી શાંતિ ને બધી અમારે બધાને શાંતિ જ છે, શાંતિ છે। હા ક્રીવાબેન ને જો આપણે એને ઇન્જેક્શન મળે ને એટલે ક્રીવાબેન હાલી નથી શકતા, તે ચા બીજી રકાબી છે, ચા પીવડાવવામાં હતી મમ્મી સાચી સલાહ દઉં અને ક્રિયાબેન ની તબિયત એને બગડી ગઈ છે કારણ કે એને ઇન્જેક્શન મળે હતી, જે 1.5 વર્ષનું ઇન્જેક્શન હતું ને એ મળ્યું હતું, આપણે કઈ વિડીયો ઉતાર્યો નહોતો એવો કારણ કે એ હાથમાં જ નહોતી રહેતી એવી છે શું કહેવાય મમ્મી તોફાની નહીં, હાથમાં પકડાય નહીં। કાલે 2 ટીપા પીવડાવ્યા, એક હાથ અહીં ઇન્જેક્શન માર્યું, એક પગમાં ઇન્જેક્શન માર્યું એટલે ક્રિયાબેન હાલી નથી શકતા અત્યારે કારણ કે આ દુખે ને ઇન્જેક્શન માર્યું એટલે આપને પોતાને દુખે છે, તાવે ભૂકા કરી નાખે ને આવી ગયો અને 15મું કેટલા 1.5 વર્ષનું હતું ને 1.5 વર્ષનું ઇન્જેક્શન તો સિરાવાનું અત્યારે મારા ખાખરા ખાવા ને ઘી વઘારેલી ખીચડી ખાવાની। તો સવારમાં ચાલો જો વઘારેલી ખીચડી થઈ ગઈ છે અને સોમભાઈ ને બધા બેસી ગયા, ચા છે ને તો હું કે મમ્મી વેફર રિયા હો ને સરસ લ્યો તો બીજું શું હોય તો સારું ચાલો તિરાવી લઈએ। જો હે ને રવિ અત્યારે હે ને જમવા આવ્યા, કેટલા વાગે ખબર હે 6:30 વાગી ગયા હે ને રવિ અત્યારે જમવા આવ્યા કારણ કે બપોરે છે ને એને ભૂખ જ નહોતી ને એટલે તો કે હવે અત્યારે ભૂખ લાગી તો જમવા આવ્યા। કા રવિ અત્યારે છેટ જમવાનું ભૂખ લાગી ને એને આવી જાય હમણાં 2-3 દી છે ને પેટમાં આમ ભારે ભારે લાગે છે ને એટલે એ બપોરે જમતા જ નથી હમણાં। કંપની ફોલ્ટ થઈ ગઈ, સભા કચરો આવી ગયો સાફ કરવું પડે એમ હે કા। તો જો અત્યારે હે ને દાળ ભાત ખાય છે, બપોર દાળ ભાત હતા, કોબીજનું શાક ને રોટલી હતું બધું હતું પણ આજ તો બપોર પછી ખારી થઈ ગઈ હતી કીધું રોજ રસોઈ બનાવવું, રોજ બનાવીને મારે નાખી દેવું પડે છે બરાબર ને, એટલે આ બધું અન્નનો બગાડ થોડો કરાય કઈ આપણે બોલતે ને તો આપણી સામે કેમેરો જોઈએ એ ખબર પડવી જોઈએ ચાલુ ભલે ચાલુ હું તો તમારો જ સેમ લઉં આપણું હોય તો આપણે જ કરવું। પાઉચ હો ગઈ થા તકરીવાય આયરો એમ કે છે કે ઢીંગલીને ખવડાવો તમને એમ કે છે એને હવે જો અત્યારે થોડુંક મેળે આવી ગયું છે, વાંધો નથી આવે એમ। હા હળિયું કાઢે છે પાછી મેળે આવી ગયો। મમ્મી જાય છે કા હાલો બતાવ્યો છેલ્લી વાર ભગવાન છેલ્લી વાર બતાવ્યો। હા ડોક્ટર ના બતાવવા જવાનો વારો હતો ને પપ્પાને બતાવ્યો છે। છોકરી બધાને ફોન કરી રાખે
કેવડી જો બધે ને મોબાઈલમાં ફોન જ કરતી હોય જ્યારે હોય ને ત્યારે આઈ, જો એને મામીને ફોન કરીને બેસી ગઈ છે કેવું સોહમ ને એને રમતો હોય પણ ફોન તો જાજા હોય સોહમ ને કા સોહમ કે આ તારે લોહી પીતો હશે ને રોજ એવું જ કરે જો ક્રિકેટ રમવા બેસી ગયો છે ત્યારે ચાલો ચાલુ તો કરો બે 10 દાડા કા તો જો અત્યારે હે ને દીવાબત્તી ટાઈમ થઈ ગયો ને તો સોહમ હે ને દીવાબત્તી કરવા આવી હોય કે આજ તો મમ્મી હું કરીશ એને જોઈ આવડે હે કે નહીં આવડે હે સોહમ હા પાડે હે પણ જોઉં છું હમણાં હે ને બાકા સરખા હશે ને તો બી હે કાસો જોઈ જે આવડે હે કે નહીં ઓલી ક્રીવા દરવાજો ના દેવાય બાકા સરકાવવામાં કલાક કરશે આ છોકરો લાવ કર નાખ હોય સોહમ તો ભાઈ સાંજનું જમવાનું છે ને આવી ગયું છે આજ તમારો વારો નીકળી ગયો ને તમે સવાર કહેતા હતા ને હે નીકળી ગયો જો મને કીધું તું તમારો વારો નીકળી ગયો ને આજે કઈ માસી મારા દુનિયાની માસી આજુબાજુ વાળા બધા માસી જ છે હે મમ્મી મમ્મી ના પાસે જાજા ને એટલે આટો મારવા વઈ ગયા હતા એટલે હેરાન કરી દીધા બપોરે એવી થાકી દીધી મને અરપ જ નથી ઊભી થવાની પણ હું 2 વાગ્યાનો હોઈ ગયો તો હું ભાઈ હે ને કેટલા ખબર હે 5 વાગે ઉઠ્યો હવા પાછે મમ્મીનો મિસ કોલ આવે ને ત્યાં ખબર પણ હમણાં ઉજાગરા જેટલા થાય એની વાત પૂછો અનલિમિટેડ ઉજાગરા ભાઈ હું ગયો એવું નથી કે ક્યાં હોય કે 2 વાગે હોસ્પિટલ તો શું કરવાનું પછી જો અત્યારે તમે તો રોંટા ખાઈ લીધા એટલે તમે જમવા કામ તમે ના પાડી હતી તમે પાછા કા બે ગયા મારે જમવાનું મેં તને શું કીધું કે કોમલ મારા માટે તમે એને ખીચડી બનાવજો આ તો ખીચડી ખાઈ લે ખીચડી છાસ બીજું કઈ ખાતો નથી મારે બીજું કઈ ખાવું નથી જો મમ્મી 11 મમ્મી ને રેવા ઉપર રહે છે કઈ રીતના રહ્યો મમ્મી હે ને લીગલી રહ્યો સવારે જો કઈ ખાઈ નહીં સવારે ખાલી વેફર 1-2 કટકા ખાઈને બાકી ચા ઉપર જ અને બપોરે ખાલી થોડી ગમતી આટલી હું બનાવી હતી જો હામાની ખીચડી મમ્મી બનાવી હતી ને આટલી બનાવી હતી એમાં આટલી વહી ગઈ અને સાંજે જો અત્યારે છે ને ભેળ કરીને ખાઈએ એટલે મમ્મી ફૂલ ડાયટ કરતા જાય રહેતા જાય અને બધું કરતા જાય મમ્મી અમુક માણસ જેવું ન હોય હું તો ખાતી જાઉં રહેતી જાઉં બસ એમ ને જો ત્યારે થાકી કોમલ મેડમ એને સમજી ગયા તમ ક્યાં કે નો કે હું મોટી જ કહી દઉં બરાબર મોટી બધી ભાખરી કરી દીધી જો ત્યારે ભાખરી આપણે બનાવી દીધી મસ્ત ઘી વાળી એમ ને ઓલા ભાઈ ને જો બાર ભાઈ પણ રમે ને એટલે અહીંયા વહી ગયો છોકરા નવા જેવું ને અને લેસ એટલે આથી અમે લખવા બેડ નોટમાં જોજે મને લખીને દઈ દીધું હે જેનો મારો લેવાની પાકો પાયો કરાવવાનો એમ કાચો નહીં તળદી આડા હે પરીક્ષા તો બચાવવું તો જોઈએ ને એમ ને તો ઓછો હા પપ્પા ના કે પપ્પા કે મને ડોક્ટર બોલી કે પનીર ટીકા ને પાવભાજી ખાવાનું કીધું હે પપ્પા કૂતરાની ટીમ જાય એટલે હે ને કૂતરા ભેગા બધાય જાય એ ગીલેલા મને હાલી ના એટલે છોકરા એક છોકરો એની પાસે પિટબુલ લઈને એક ઓલો કયું નામ રાખ્યું કેવું જેમની જેવી આ જેવી દેવું નામ એ કેવો પડવો આવડો બધો આપણને આપણે લઈ આવો ના બાપા ના બાપા કઈ જરૂર નથી આપણે એક ડોગ પાડી લે ઘી નકર તો અહીંયા તો શું કામ નહીં શું થાય પછી હું કમનો લખાવા લીધો લખાઈ ગયું જા ચૂઈ તુમાર રાખ્યા થાય જો બિલાડીયામાં જો દાદા પાસે જઈને જ બે જમવા તો હું કહ્યું પપ્પા ડોક્ટરે શું કીધું એ કે જાવ રખડો ને મજા કરો બીજું શું હાથો જ નહીં રામ હાલો મીઠું ખાવા માંડો
અરે પપ્પા કહી ગયો જાજી કરી વાત કરાઈ નથી ને એવું કરી નાખ્યું આપણે તો વાતો તો હારું હાલો હવે જમીને અમારી વાત ખોટે મારે જ દવાખાને જવાનું ખબર જાય પછી એક ઝાપટ દે એક ખોટું પડે ને એક ઝાપટ દેવાની રવલા ને સર્વિસ ચાલુ ઓલા કેવો મમ્મી વાળો દાદાનો પૂછ્યો મને મન પડવાની પૂછે બરોબર ઉનાળામાં ઠંડી પડે છે ખોટું પપ્પાના કાનમાં ચપટી વગાડું છું સાચું 1 વર્ષની 3 ઋતુ હોય છે સાચું ફટફટ ચપટી વાગે છે ખોટું મમ્મીના બહેનને કોઈ કહેવાય ખોટું કુંભાર માટલા બનાવે છે સાચું ભીંડા કારેલા રીંગણા તાવડી બનાવે કહેવાય. કુંભાર તાવડી બનાવે બોલ ના આવે વાટલે માટલા બનાવે હા તો સારું રે એટલી ખબર હે કારેલા રીંગણ ફળ કહેવાય ખોટું કોયલનો રંગ પીળો છે ખોટું ગુલાબ લાલ રંગનું હોય છે સાચું ના ખોટું તો ગુલાબનો રંગ લાલ જ હોય ને મારો એક ઝાપટ એક ઝાપટ મારો. ના ના લાકડી લે લાકડી વડના પાન નાના હોય છે હજી બીજું બસ. મોટો દાંત કાઢમાં કબૂતર કાકા બોલે છે કબૂતર કાકા બોલે ઊભું ગામના પાદરે બાવળનું ઝાડ હતું જતીન દાદાના તો શેનું ઝાડ હતું? જતીન દાદાના ખંભા ઉપર બેઠો હતો હે ક્યાં હતું તો આનું તોફાનમાં જ છે, બીજું કઈ નથી. કાલ સવાર 5 વાગે ઉઠી જજો ખમણ બનાવ નથી ભણાવો તને હાલો ઋતુઓ કઈ તો જો આપણે છે ને આગળ જઈ એમાં એવું થયું કે આપણે કેટલું બધું બોલી નાખ્યું પણ વિડીયો ચાલુ નતો કર્યો ને હે ને એટલે બધા દાંત કાઢે મારા કાકા હું એકલી બડબડ કરતી હતી ને મોબાઈલમાં વિડીયો ચાલુ જ નતો કર્યો એટલે એકલી બડબડ હવે તો વિડીયો ચાલુ હે ને તો વાંધો નહીં ન તો વળી એકલું કો કેમ કે ગાંડા ને હું આ વિડીયો ચાલુ નથી તઈ બોલ્યા રાખે હે થઈ ગયો પોપટ થઈ ગયો પોપટ હાયલા રાખે એમ જ કાંઈક આખું કેવી વિચાઈ જાય છે જો મમ્મી તેલ નાખે હે ને તો નીંદર આવે હે દાદ નવરા થાય ને એટલે નવરા થઈ ગયા જમીન ફ્રી થઈ ગયા ને પછી કીધું હાલ આજ તો માથામાં તેલમાં માલિશ મસ્ત મજાની કરી લે રીલ પછી ઉતારશું ત્યાં તેલ માથામાં તેલ કેટલા 15 દિવસ થી નાખ્યું નતું તો કે હાલ આજ તો તેલ નાખી લે કેટલા દી પૂરા રાખ્યા વાળામાં રફ વાળ થઈ ગયા આખા આપણે ચૂપ થઈ જા મમ્મી શું છે પછી આ રીલ ઉતારવી હો મજે મજ રોજે રોજ કા ઈ જો હમણાં ગીતની વાહે પડ્યો ને તો એની રીલ ઉતારી આપણે કેવું થયું જો કાલ સવારનું માથું થયું હતું ને તો હાંજે ભૂજ કાઢી અને આજ સવારનું ભૂજ કાઢીને માથું વળ્યું ને તો હાંજે તેલ નાખ્યું આ 10 દીથી ભૂજ નહીં કાઢ્યું જાય વાળ તો જો બોલા જંગલ જેવા વાળ થઈ ગયા રોજે રોજ મોજી પર હાવ જંગલી જેવા વાળ થઈ ગયા હાવ ખરાબ આમ તો જો હાવ રફ ડેમેજ હેર થઈ ગયા હે નીચેથી એકદમ ના ઓલા બહુ જ ખરાબ થઈ ગયા તો તેલ નાની હતી ને હું તારા જેવડી હતી ને મારા આટલા વાળ હતા મોટા મોટા અત્યારે ખાવાનું એવું ને શેમ્પુ એવા એટલે ન થાય હવે શેમ્પુ હજી મારી જિંદગી આટલી વહી ગઈ પણ મેં શેમ્પુ માથા નહીં મારે જીવ ઈ હાબુ હાલે એવું નહીં કે હાબુ હવે તો જો કે ગયા જ હવે પૂરું થઈ ગયું પણ નાની હતી તારા જેવડી હતી ને તેમાં ઢીંડા નીચા વાળ હતા એવડા વાળ હતા અત્યારે પાણી એવા થઈ તારે ગયા જૂનું આવ નાની હતી ને પૂછવું ને તો મારા મામીને પૂછજે ઓહો તમારા મામી ને આ ઓલા બે મામી છે હા, એ મોટા મામી રહ્યા ને એને પૂછજે કે મમ્મીના વાળ કેવડા હતા એમ નાની હતી ત્યારે. એવડા હતા પણ માથા ખંજોળ ખંજોળા થયો રાખે આયા હું કેમ તો તેલ નો નાખો એટલે એમ જ થાય ને જેમ તારે કેમ થાય ગુમડા થયા હોય એમ ખંજોળા તેલ ખંજોળા છે ને અઠવાડિયામાં આને છે ને પ્રદૂષણ આપવું પડે તો જ સારું રહે ને સારું વાળ રહે. પોષણ કા પોષણ પ્રદૂષણ ને પોષણ આવડા ક્યાંક જવાનું હતું એટલે કોરા રાખ્યા હતા આપણે ફોન આવી ગયો કોનો આવ્યો શું દાદા આવીશું. જો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા સુધીનો જ ઉતારશું તો આજનો મારો વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બધાય ડાયરાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી રામ બાય બાય રામ રામ બધાને જય શ્રી રામ.